ચલો ભાઈ, નવો ટોપિક આપણે સ્ટાર્ટ કરવાના છીએ. ટોપિક નું નામ છે કન્ફિગ્યુરેશન. હવે કન્ફિગ્યુરેશન નો મિનિંગ એક્ઝેક્ટ એવો થાય કે થ્રી ડાયમેન્શનલ એરેન્જમેન્ટ. કન્ફિગ્યુરેશન આપણે એસાઇન કરવો પડે કે આપણે ક્યાં મોલેક્યુલ ઉપર ડિસ્કશન કરીએ છીએ. હાલો. હા, ઋત્વિક સર સાથે વાત થઈ ગઈ હો. વાંધો નહીં. ના, કાંઈ વાંધો નહીં. હા, ઓકે. તો કન્ફિગ્યુરેશન એટલે છે એ શું અહીંયા આગળ? થ્રી ડાયમેન્શનલ એરેન્જમેન્ટ. માનો કે આપણે છે આવી રીતે, અહીંયા આગળ સીએલ છે. હવે કોઈ એક વ્યક્તિ પર્સન છે એ ફ્રન્ટ માંથી જોવે તો એને સીએલ ટુવર્ડ્સ વ્યુઅર લાગે. ધેટ મીન્સ કે ફ્રન્ટ સાઈડ થી અહીંયા આગળથી છે એ માની લો કે એ જોવે છે કોઈ વ્યક્તિ, તો એને આ સાઈડ થી તો છે એ શું લાગે છે, આવી રીતે આપણે છે એ આ વિચારીએ તો અહીંયા આગળ તો આમ સીએલ બારની સાઈડ આવે છે. તો એકોર્ડિંગ ટુ હિમ કે ભાઈ આ સીએલ બાર છે એટલે કે અહીંયા આગળ ક્લોરીન વેજ ની અંદર છે. બરાબર, વેજ બોન્ડ ની અંદર દેખાય છે ને. કોઈક પર્સન છે એ પાછળની સાઈડ થી ચલો અહીંયા આગળ જોવે છે, પાછળની સાઈડ થી જોવે છે તો એને તો આ ક્લોરીન કેવો લાગશે? ડેશ બોન્ડમાં છે એવું લાગશે ને. તમે કોઈને એવું કહો કે ભાઈ મને વેજ ક્લોરીન વાળું જોઈએ છે, વ્યૂ ઉપર ડિફરન્સ છે ભાઈ. પાછળથી તમે છે આને નાને તમે જુઓ તો આ કેવો દેખાય? ડેશ. તો તમે એક્ઝેક્ટ કોની વાત કરો છો, વેજની કે ડેશ? એ તમારા રિલેટિવ પોઝિશન ઉપર ડિપેન્ડ કરે. ફિઝિક્સમાં તમે છે ને શું કહો છો, રેફરન્સ ફ્રેમ ઉપર ડિપેન્ડ કરે. ક્યાંથી તમે એને ઓબ્ઝર્વ કરો છો એની ઉપર ડિપેન્ડ કરે. તો આ તો તકલીફ થઈ જાય. અહીંયા ઉભો રહું તો મને વેજ દેખાય છે, અહીંયા આગળ ઉભો રહું તો મને ડેશ દેખાય છે. આમાં કરવાનું શું? કોની વાત કરીએ આપણે? તો આ વસ્તુને મિનિમાઇઝ કરવા માટે થઈને આપણે એક નવી ટર્મ યુઝ કરી, ધેટ ઇઝ કન્ફિગ્યુરેશન. લેફ્ટ હેન્ડેડ મોલેક્યુલની વાત કરો છો કે રાઈટ હેન્ડેડની વાત કરો છો? તમે મિરરની વાત કરો છો કે રિયલ ઇમેજની વાત કરો છો? કોની વાત કરો છો? કયા કમ્પાઉન્ડની વાત કરો છો? ઈ ડિફાઇન કરવા માટે આપણે નવી ટર્મિનોલોજી યુઝ કરી, એનું નામ છે કન્ફિગ્યુરેશન. કન્ફિગ્યુરેશનની અંદર આપણે એક સ્પેશિયલ મોલેક્યુલ ઉપર ડિસ્કશન કરી શકીએ કે ભાઈ લેફ્ટ હેન્ડેડ છે કે રાઈટ હેન્ડેડ છે, કોની ઉપર તમે ડિસ્કશન કરો છો. કેમ આપણો હેન્ડ છે તો એની કન્ફિગ્યુરેશન ડિસાઈડ થાય. કઈ રીતે ડિસાઈડ થાય? આપણી હેન્ડની કન્ફિગ્યુરેશન છે એ કઈ રીતે ડિસાઈડ થાય? તમે તમારો હાથ તમારા મોઢા સામે રાખો અને તમારો થંબ, તમારો જે થંબ છે એ રાઈટ સાઈડ જતો હોય તો એ તમારો રાઈટ હેન્ડ હોય, અને તમારો થંબ લેફ્ટ હેન્ડ સાઈડ છે એ જતો હોય તો એ તમારો લેફ્ટ હેન્ડ હોય. બરાબર, તો એક કન્ફિગ્યુરેશન એસાઇન થઈ. તો કન્ફિગ્યુરેશન માટે થઈ અને બે અલગ અલગ કન્ફિગ્યુરેશન છે. પેલું છે રિલેટિવ કન્ફિગ્યુરેશન અને બીજું છે એબ્સોલ્યુટ કન્ફિગ્યુરેશન. આની અંદર લિમિટેશન છે. આ ઓલ્ડ કન્વેન્શન છે અને આ ન્યૂ કન્વેન્શન છે. આ વધારે યુઝફુલ છે આપણી માટે, આજ કામનું છે. પહેલા આપણે રિલેટિવ કન્ફિગ્યુરેશન નો સ્ટડી કરશું. એનું નામ છે ડીએલ કન્ફિગ્યુરેશન. ડીએલ, બરાબર છે, આવું એનું નામ આપેલું છે. કેપિટલ ડી ને કેપિટલ એલ. ડી અને એલ નું કોઈ એવું સ્પેશિયલ મિનિંગ નથી, પણ અહીંયા આગળ પેલા સાયન્ટિસ્ટોએ એવું વિચાર્યું કે ભાઈ સ્મોલ ડી અને સ્મોલ એલ એટલે તો રોટેશન. આ ડી એટલે ક્લોકવાઇઝ અને એલ એટલે એન્ટી ક્લોકવાઇઝ, અથવા તો આ પ્લસ અને માઇનસ. તો પછી આપણે એટમની અંદર OH અને NH2 ની પોઝિશન ફિક્સ કરવા આનો યુઝ કરીએ, ડી અને એલ. બહુ ઈઝી છે, તમે ઘડીકમાં શીખી જશો. આમાં કઈ એવું અઘરું છે નહીં. આમાં ગ્લિસરાલ્ડિહાઇડ કમ્પાઉન્ડને એઝ અ રેફરન્સ લીધેલો છે. સાયન્ટિસ્ટે એવું બધાએ બિલીવ કર્યું કે ભાઈ ગ્લિસરાલ્ડિહાઇડ એટલે આવું સ્ટ્રક્ચર છે, જો CHO, CH2OH, અહીંયા આગળ OH છે ને અહીંયા H છે. જેની અંદર OH રાઈટ હેન્ડ સાઈડ હોય, OH રાઈટ હેન્ડ સાઈડ તમને મળે એને કહેવાનું ડી કન્ફિગ્યુરેશન. અને જેમાં OH તમને લેફ્ટ હેન્ડ સાઈડ મળે એને કહેવાનું એલ કન્ફિગ્યુરેશન. આ પણ CHO, CH2OH, અહીંયા આગળ OH છે ને આ H છે. આને કહેવાય એલ ગ્લિસરાલ્ડિહાઇડ. એલ અને ડી OH ની પોઝિશન બતાવે, રિલેટિવ પોઝિશન. તમારે પેલા કાર્બનની ચેઇન બનાવવાની, અને આ કાર્બનની ચેઇનની અંદર મેક્સિમમ ઓક્સિડેશન નંબર વાળા ગ્રુપને ઉપર રાખવાનું. માથું ઉપર હોય, પગ નીચે હોય. CH2OH કરતા CHO ની પ્રાયોરિટી વધારે, તો એને ઉપર રાખવાનો. નીચે CH2OH. હવે રાઈટ હેન્ડ સાઈડ OH તો એને કહેવાનું ડી, લેફ્ટ હેન્ડ સાઈડ OH તો એને કહેવાનું એલ. પહેલાના ટાઈમમાં એ લોકો એવું માનતા હતા કે ભાઈ જેનો જેનો ડી કન્ફિગ્યુરેશન હશે એ બધા કમ્પલસરી ડેક્સ્ટ્રો હશે, અને જેનો જેનો એલ કન્ફિગ્યુરેશન એ બધા લીવો હશે.
તો બધાનું એવું કેવું હતું કે ભાઈ વિધાઉટ પરફોર્મિંગ પોલારિમીટર એક્સપેરિમેન્ટ વી કેન એસાઇન ધ રોટેશન, કે ભાઈ આ ક્લોકવાઇઝ હશે કે એન્ટી ક્લોકવાઇઝ, એવું એ લોકોનું માનવું હતું. બરાબર. અને ખરેખર જ્યારે આમાં એક્સપેરિમેન્ટ કર્યો તો આ ડી છે એ ડેક્સ્ટ્રો નીકળો અને લીવો છે, બરાબર, એલ છે એ લીવો નીકળો. પણ એ ખાલી ગ્લિસરાલ્ડીહાઇડમાં જ થયું, પછીનામાં કોઈનામાં થયું જ નહીં. પછીનામાં કોઈમાં ન થયું. એટલા માટે થઈને આપણે એને એવું કીધું કે ધીટ ઇઝ રિલેટિવ કન્ફિગ્યુરેશન. આનો ક્લિયર મિનિંગ એવો થયો કે ડી અને એલ એ ઓએચ ની પોઝિશન બતાવે, નહીં કે રોટેશન. ડી વાળો એલ પણ હોઈ શકે, લીવો પણ હોઈ શકે, અને એલ વાળો ડેક્સ્ટ્રો પણ હોઈ શકે. એટલે બે વસ્તુ અલગ અલગ છે ભાઈ. બરાબર છે. એમિનો એસિડ અને કાર્બોહાઈડ્રેટ આ બે માટે થઈને એપ્લાય થાય. બે માટે અત્યારે એપ્લિકેબલ છે અને બહુ જૂનો સિસ્ટમ છે, એટલી બધી કઈ કામની નથી આ. પણ એક ક્લિયર કરી દઉં છું, ડી અને એલ, ડી અને એલ એ શું છે? કન્ફિગ્યુરેશન. કન્ફિગ્યુરેશન નો મિનિંગ થાય વિન્યાસ. કન્ફિગ્યુરેશન નો મિનિંગ થાય વિન્યાસ, અને વિન્યાસ એટલે ગોઠવણી, ડાબું જમણું એમ. જ્યારે આ સ્મોલ ડી અને સ્મોલ એલ આ શું બતાવે છે? રોટેશન. રોટેશન એટલે એને શું બોલાય? કોણાવર્તન. કેપિટલ ડી ને કેપિટલ એલ ને આની હારે કાંઈ લેવા દેવા નહીં ભાઈ. આ આખી અલગ ક્વોન્ટિટી, આ ફિઝિકલ મેઝરમેન્ટ છે. અને આ થિયોરેટિકલ આપણે બોલીએ એ છે કે ભાઈ ઓએચ ડાબી બાજુ જમણી બાજુ એવું. આને આની સાથે કોઈ લેવા દેવા નથી. અર્લીયરમાં બધા એવું માનતા હતા કે આ જે ડી હોય એ ડી થવો જોઈએ, ને એલ હોય એલ થવો જોઈએ, પણ એવું થતું નથી. એટલે એને બે વચ્ચે કોઈ રિલેશન નથી. આ ઓલવેઝ પોલારીમીટર થી જ નક્કી થાય. બરાબર. રોટેશન ઇઝ ઓલવેઝ અન્ડરસ્ટુડ બાય પોલારીમીટર. બરાબર. અહીંયા આગળ પોલારીમીટર. અને આ કેવું છે ભાઈ? ટોટલી થિયોરેટિકલ. આ ટોટલી થિયોરેટિકલ છે. આ એક્સપેરિમેન્ટલ છે. જોઈએ અહીંયા આગળ અમુક એક્ઝામ્પલ લઈએ. મેં તમને કીધું એમ આમાં તમારે ડી ગ્લિસરાલ્ડીહાઇડ ને સ્ટાન્ડર્ડ રાખવાનું. જેમ કે આ જો OH જમણી બાજુ છે તો એ ડી ગ્લિસરાલ્ડીહાઇડ, લેફ્ટ સાઈડ છે તો એલ ગ્લિસરાલ્ડીહાઇડ. આ એક કમ્પાઉન્ડ માટે ખાલી એવું છે કે ભાઈ ડી માટે પ્લસ અને એલ માટે માઇનસ. બાકીના માટે હોય ખરી, ના પણ હોય. ઘણા બધા એક્ઝામ્પલ છે જેમાં નથી થતું. જેમ કે જો આ એલેનાઇન છે. એલેનાઇન એટલે છે એ શું કહેવાય? અમીનો એસિડ. બોડીની અંદર જરૂર પડે એલેનાઇન. તો આમાં તમે જુઓ તો NH2 જે છે એ રાઈટ હેન્ડ સાઈડ છે તો ડી કન્ફિગ્યુરેશન, પણ છે કેવો? લીવો. અહીંયા આગળ NH2 છે એ લેફ્ટ હેન્ડ સાઈડ છે, એલ કન્ફિગ્યુરેશન, પણ છે પાછું રોટેશન કેવું? પ્લસ. એટલે પ્લસ માઇનસ ને કેપિટલ ડી કેપિટલ એલ હારે લેવા દેવા નથી. હજી એક એક્ઝામ્પલ જો, ગ્લિસરિક એસિડ. આનું ઓક્સિડેશન કરો ને તો આ બને. આના ઓક્સિડેશન થી આ બને. ઉપર ખાલી COOH, નીચે CH2OH અને OH. પણ આ તમારે યાદ રાખવું પડે, ગ્લિસરાલ્ડીહાઇડ. આ આપણો રેફરન્સ છે. બરાબર. શરૂઆત પહેલો એક્સપેરિમેન્ટ આની ઉપર થયેલો. આમાં જો OH રાઈટ સાઈડ છે તો ડી, પણ છે પાછો રોટેશનમાં કેવો? માઇનસ. અહીંયા જોશો તો OH લેફ્ટ સાઈડ છે એટલે કે એલ કન્ફિગ્યુરેશન, પણ રોટેશન કેવું છે? પ્લસ. તો રોટેશન ને કોઈ ડી અને એલ સાથે લેવા દેવા નથી. કેપિટલ ડી ને કેપિટલ એલ તો OH અથવા NH2 ની પોઝિશન ડિસાઈડ કરે. બરાબર છે, ચેઇનમાં. અને આ તો ફિઝિકલ પ્રોપર્ટી છે. રોટેશન ડેક્સ્ટ્રો છે કે લીવો એ પોલારીમીટર ઉપરથી જ નક્કી થાય. સૌથી નાનામાં નાનો કાર્બોહાઈડ્રેટ ગ્લિસરાલ્ડીહાઇડ છે. આનું સ્ટ્રક્ચર તમે યાદ રાખજો, આનીથી ફાયદો થશે. બરાબર. આ યાદ જ રાખવાનું, આને ગ્લિસરાલ્ડીહાઇડ કહેવાય. આવું આનું સ્ટ્રક્ચર હોય. IH અને OH તમારી તરફ આવે છે, CH on CH2OH આમ અંદર જાય છે. આ તો મેં ફિશરમાં ડ્રો કર્યું છે. તમારે આમાં રૂલ શું છે ભાઈ? OH અને NH2 રાઈટ લેફ્ટ ઈ ચેક કરવાનું, બીજું આમાં કાંઈ નવું નથી. પ્રોવાઇડેડ ધેટ કે મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ કન્ટેનિંગ કાર્બન શુડ બી એટ કેપ્ટ એટ ધ અપર પોઝિશન. ઉપર રાખવો પડે એને તમારે. અને નીચે છે એ ઓછા ઓક્સિડેશન નંબર વાળો કાર્બન રાખવાનો. આનો નિયમ. કાર્બન કાર્બનની ચેઇન બનાવવાની, આનો રૂલ. કેટલાક અહીંયા આગળ છે એ છે કાર્બોહાઈડ્રેટમાં હું એપ્લાય કરું છું. જો ભાઈ ઇન્ડિવિજ્યુઅલ એક એક કાર્બન માટે આ 1 2 3 4 5 6 ગ્લુકોઝ છે, આ ગ્લુકોઝ. તો 2D, 3L, 4D, 5D ઇન્ડિવિજ્યુઅલ કાર્બન માટે કીધું છે. અચ્છા, આખા મોલેક્યુલ માટે કેવું હોય? તો આખા માટે તો એને બોલાય ડી ગ્લુકોઝ. કઈ કઈ રીતે ડી શું કામ કીધું? તો એનું રીઝન એવું છે કે હાઉ ધ મોલેક્યુલ રિઝેમ્બલ વિથ ગ્લિસરાલ્ડીહાઇડ.
આ ગ્લિસરાલ્ડિહાઇડ જેવો દેખાય છે કે નહીં? જુઓ તો છે. ગ્લિસરાલ્ડિહાઇડ એટલે હમણાં ડીગ્લિસરાલ્ડિહાઇડમાં શું હતું? HOH CH2H ને ઉપર શું હતું? CHO. કોને મળી આવે છે ભાઈ આ? બોલો. ડીગ્લિસરાલ્ડિહાઇડ ને. આખા મોલેક્યુલની કન્ફિગ્યુરેશન તમારે કેવી હોય ને આખા મોલેક્યુલની, તો યુ વિલ લુક એટ ધ ટેલ. તમારે આને જોવાનું એટલાને. આમાં છેલ્લે OH ક્યાં છે? આમાં સાહેબ OH રાઈટ સાઈડ છે, તો આને બોલાય ડી ગ્લુકોઝ. છેલ્લો કાર્બન જોવાનો, છેલ્લો. ઓપ્ટિકલી એક્ટિવ જે કાયરલ કાર્બન છે ને, લાસ્ટ વાળો કાયરલ, એટલે કે આને તમારે જોવાનો. આમાં OH રાઈટ સાઈડ, તો આ ડી ગ્લુકોઝ. આમાં જો એલ લેફ્ટ ઉપર હોત તો એલ ગ્લુકોઝ હોત. ટૂંકમાં એ ગ્લિસરાલ્ડિહાઇડ સાથે કેવી રીતે મળે છે? આ જો ડી ગ્લિસરાલ્ડિહાઇડ જ છે, વચ્ચેના કાર્બન ને બધાને ભૂલી જાવ. એટલે મેં તમને એવું કીધું કે રેફરન્સ ની અંદર શું લીધું છે? ડી ગ્લિસરાલ્ડિહાઇડ. પેલા અહીંયા લખી દીધું, જો આ રહ્યું રેફરન્સ. શું છે? ડી ગ્લિસરાલ્ડિહાઇડ. આ કામ લાગે એબ્સોલ્યુટ રિલેટિવ કન્ફિગ્યુરેશન, કાર્બોહાઈડ્રેટ ને એમિનો એસિડ બે માટે કામમાં લાગે ભાઈ. બીજા માટે કોઈ આનો મિનિંગ બહુ નથી. બરાબર? કેવી રીતે કહેવાનું મેં તમને દેખાડી દીધું. ઇન્ડિવિજ્યુઅલ કાર્બન એટમ નું પૂછે તો બહુ ઈઝી છે. આખા અણુનું પૂછે આખાનું ભેગું, તો પછી જે છેલ્લો લખ્યો છે ને એ તમારો આન્સર. કારણ કે એ કોની સાથે એકદમ મેચ થાય છે એ જોવું પડે તમારે. છેલ્લો ટેલ વાળો કાર્બન જોવો પડે. અહીંયા કેટલાક મેં બધા લખેલા છે. બરાબર છે? આને તમારે સોલ્વ કરીને મને કહેવાના છે. ચલો આનું નામ કહી દઉં છું. આનું નામ છે ગેલેક્ટોઝ. અને આ છે ગ્લુકોઝ. તમારા બધાના મને કન્ફિગ્યુરેશન કહેવાના છે. બધાના કન્ફિગ્યુરેશન નો જવાબ લાવવાનો છે. કોઈ પણ સેન્ટર ને હું પૂછું. પેલા વાળાને તમારે આમ ફેરવવું પડશે આખું. ફિશરમાં કન્વર્ટ કરવું પડશે આને. તો જાતે કન્વર્ટ કરીને જવાબ લાવો. ચલો ભાઈ, જામનગર હરિયા. પેલાનું બોલો, કયું કન્ફિગ્યુરેશન છે? પહેલા તો આને મારે આમ ફેરવવું પડશે. જેવું હું સ્વિચ કરીશ એટલે ઉપર આવશે COOH, નીચે આવશે CH3, H ફરીને આ બાજુ આવશે ને અહીંયા આગળ આવશે OH. OH આમાં રાઈટ હેન્ડ સાઈડ છે, આને કહેવાય ડી. અને ડી એટલે રાઈટ હેન્ડ સાઈડ નો મોલેક્યુલ, એવું સમજવાનું. બરાબર? ચલો ભાઈ, એની પછી નેક્સ્ટ જુનાગઢ સેન્ટર. આમાં તો આવડે જ છે, આનું નથી કહેવાનું. કયો? એલ. હેલો. આને તમે છે એ ફેરવો. આ બાજુ મારે ફેરવું પડશે. ઉપર આવશે COH, નીચે અહીંયા આગળ CH3 છે. NH2 તો આ બાજુ જ રહેશે ને, H અહીંયા આગળ. NH2 લેફ્ટ સાઈડ છે, તો આને કહેવાય એલ કન્ફિગ્યુરેશન. આનો કોઈ જવાબ નથી દેવો. ચાલો, મોરબી સેન્ટર. આના ઇન્ડિવિજ્યુઅલ કાર્બન એટમ નો જવાબ મને કયો. પેલા કાર્બનમાં ડી. ચલો, પેલા એટલે નહીં, IUP એક એકોર્ડિંગ નંબર હોય. આ 1, આ 2, અહીંયા 3, આ 4, 5 અને 6. આમ બોલવું જોઈએ. 2 ઉપર ડી, પછી 3 ઉપર એલ, 4 ઉપર એલ, 5 ઉપર 3L, 4L અને 5D. અચ્છા, આખા મોલેક્યુલ ને બોલવું હોય તો કયો ગેલેક્ટોઝ કહેવાય? પાંચમો કાર્બન ડી લેવાનો, પાંચમા આને કાર્બન. કહેવાય ડી ગેલેક્ટોઝ. આ મોલેક્યુલ નું નામ છે ડી ગેલેક્ટોઝ. બરાબર છે? ચાલો, એની પછી નેક્સ્ટ બરોડા વહેલી. એક એક કાર્બન નો કન્ફિગ્યુરેશન કયો. આની માટે બોલો.
2L 3D 4L 5L. નહીં, ખોટું છે. ધ્યાન આપો. અહીંયા ધ્યાન આપો, કઈ વાંધો નહીં. પહેલી વાત તો મેં તમને એવું કીધું હતું કે મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ વાળો કાર્બન છે એ ઉપર રાખવાનો. આ મોલેક્યુલ છે પણ એ શીર્ષાસન કરે છે. જો આવડો આ છે જ તે મોલેક્યુલ જ છે, પણ એ અત્યારે છે એ શીર્ષાસન કરે છે ભાઈ. તો શીર્ષાસન માંથી ને ચત્તાસનમાં તો ફેરવો પેલા, બરાબર. શીર્ષાસન ની અંદર થી અને ચત્તાસનમાં તમારે ફેરવવો પડશે. તો આને આમ આમ રોટેટ કરી દો. ચલો 90 ડિગ્રી અહીંથી પકડીને રોટેટ કરો. ચલો જેવો તમે રોટેટ કરશો, ઉપર આવી જશે COOH, NH2 આવી જશે રાઈટ સાઈડ ની અંદર, OH આવી જશે લેફ્ટ ની અંદર, અને અહીંયા આગળ CH3. આમ કરવું પડશે. મેં તમને પહેલા કીધું મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ વાળો કાર્બન ઉપર રાખવાનો, બરાબર. આવો એકવાર જીમાં ક્વેશ્ચન આવેલો છે, તો ઘણા ગુજરી ગયા હતા, પણ એ વખતે એવું પછી સ્ટ્રાઇક નથી થતું કે કેમ કરવાનું. હોય ક્વેશ્ચન એકદમ ઈઝી, પણ પછી તમે આ નાની નાની વાતનું ધ્યાન નહીં રાખો તો હેરાન થઈ જશો. ચલો આમાં છે પેલાની અંદર આ 1, પછી અહીંયા 2, આ 3, અને અહીંયા આગળ 4, તો 2D આવશે અને 3L આવશે, બરાબર છે. 2D આવશે અને 3L. સંજોગ વશાત બેને જે જવાબ કીધો એ સાચું પડી ગયો છે, પણ આમ ખોટો છે, બરાબર. ક્યારેક એવું બની જાય બે LR વાળા હોય તો પાછું તકલીફ થઈ જાય, તો ધ્યાન રાખવાનું, બરાબર છે. આવું ધ્યાન રાખજો ભાઈ. ચાલો નેક્સ્ટ. અને આ તો આવી, અચ્છા છેલ્લું બાકી છે. આ બાકી છે. ચાલો ભાઈ, આનો જવાબ કોણ આપશે? જામનગર રાધિકા. ચાલો ભાઈ, હેત નામ છે, શું નામ છે? બોલો. અવાજ, માઇક માઇક અનમ્યુટ કરો. 2L 3D 4L 5L. 2L છે, 3 ઉપર D છે, 4L છે અને 5L છે. આવી રીતે થશે. ચલો આખા મોલેક્યુલ નું શું કહેવાશે? બીજું જામનગર રાધિકાની અંદરથી જયમીન. બોલો મારા વાલા. યસ સર. હા, આખા મોલેક્યુલ ને શું કહેવાય? એલ ગ્લુકોઝ. આને કહેવાય એલ ગ્લુકોઝ. તો આખો જે અણુ છે એ છે એલ ગ્લુકોઝ, બરાબર. તો આવી રીતે આપણે જવાબ બધાના લાવવાના. આ ડી અને એલ છે એ ચલો સાચું ખરી, પણ એ OH અને NH2 માટે જ. પછી તમને આવો કોઈ અણુ મળી ગયો હોય તો ધંધે લાગી જાય. ચલો આવો કંઈક આપણને મળી ગયો હોય તો અહીંયા આગળ OH છે, અહીંયા NH2 છે, અહીંયા CH3 છે, અહીંયા H છે. તો આમાં કોને સ્ટાન્ડર્ડ રાખવો? હેરાન થઈ જાય. આમાં કઈ ભેગું થાય નહીં. તો પછી સાયન્ટિસ્ટોએ છે એ નવો કન્ફિગ્યુરેશન ડેવલપ કર્યો અણુને ઓળખવા માટે થઈ, અને એનું નામ છે એબ્સોલ્યુટ કન્ફિગ્યુરેશન. એબ્સોલ્યુટ એટલે નિરપેક્ષ વિન્યાસ, કોઈ ઉપર આધારિત નહીં. ગ્લિસરાલ્ડિહાઇડ ને રેફરન્સમાં લીધો કે એવું બધું કઈ નહીં. આ જે છે ને DL, આને સાપેક્ષ વિન્યાસ એવું બોલાય, બરાબર. રિલેટિવ કન્ફિગ્યુરેશન એવું આપણે બોલીએ છીએ. જો નામ જ એનું છે રિલેટિવ કન્ફિગ્યુરેશન. હવે જે આપણે છે એ જોવાના છીએ એનું નામ છે એબ્સોલ્યુટ એટલે નિરપેક્ષ કન્ફિગ્યુરેશન, બરાબર. નિરપેક્ષ, કોઈ ઉપર આધારિત નહીં, કોઈ સંદર્ભ પદાર્થ નહીં. તો આમાં આપણે આપવા માટેથી શું કરવાનું? CIP રૂલ, ઓલું 1 2 3 તમને EZ માટે જે કરાવ્યું હતું એ આવડે જ છે, એને ખાલી આમાં એપ્લાય કરવાનું છે. આને બોલશું RS કન્ફિગ્યુરેશન. અહીંયા આગળ R ને S નો લિટરલી મિનિંગ છે, કાંઈક ને કાંઈક મિનિંગ થતા હોય. RS કન્ફિગ્યુરેશન છે, આની અંદર આપણે છે એ શું કરશું? એબ્સોલ્યુટ છે, CIP રૂલ આપવાના. તો CIP રૂલ ને એકોર્ડિંગ માનો કે આવી રીતે છે હું સબસ્ટન્સ ને લખું છું. નિયમ એવો છે કે આ 1 નંબર, અહીંયા આગળ 2 નંબર, આ 3 નંબર અને 4 નંબર ને હંમેશા પાછળ જ રાખવાનો. 4 એટલે કે આવી રીતે જોવાનો તમારે કાર્બન ને.
4 નંબરને આમ પાછળ બેક સાઈડ રાખવાનો. અને હવે બેક સાઈડ રાખો અને તમે 1 થી 2 ને 2 થી 3 જાઓ. જો આને ક્લોકવાઇઝ કહેવાય. ક્લોકવાઇઝ ને લેટિનમાં બોલાય રિક્ટસ. તો આને બોલાય આર કન્ફિગ્યુરેશન છે સાહેબ. આવો આનો મીનિંગ થાય. ક્લોકવાઇઝ હાલો તો આર. માની લો કે એની જગ્યાએ તમને આવું મળે છે. અહીંયા ચલો 1 છે, આ 2 છે, આ 3 અને અહીંયા 4. તો તમે હવે જુઓ 1 થી 2 માં જાઓ અને 2 થી 3 માં આવો. આ કેવો છે? એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ જે છે એને બોલાય સિનિસ્ટર. તો એને બોલાય એસ. 1 2 3 તમને એન્ટી ક્લોકવાઇઝ મળે તો એસ, અને 1 2 3 તમને ક્લોકવાઇઝ મળે તો આર. આવો રૂલ છે. અને સીઆઈપી પ્રમાણે 1 2 3 કરવાના, 2 3 જોઈએ એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે. બરાબર. મેક્સિમમ યુઝફુલ ઓલો છે આ વાળો. કેની જેવું છે? એક્ઝેક્ટ ગાડીના સ્ટેરિંગ જેવું. જુઓ ને, અહીંયા 1, આ 2 ને 3. તો 1 થી 2 2 થી 3 જાઓ. 4 નંબરને પાછળ રાખવાનો. 4 નંબર શુડ કેપ્ટ બિહાઇન્ડ. 4 નંબરને હંમેશા પાછળ જ રાખવાનો. બરાબર છે. 4 નંબરને પાછળની સાઈડ રાખવાનો. એનો મીનિંગ શું કરવાનો? માની લો કે હું આ રીતે સ્ટ્રક્ચર ડ્રો કરું છું, તો તમને એવું તો ખબર છે કે અહીંયા કાર્બન. તમને આટલો તો હવે આઈડિયા આવવો જોઈએ કે 4 નંબર પાછળની સાઈડ એટલે અહીંયા આગળ આ કાર્બનની 2 વેલેન્સી ઊભા બોન્ડ હોય એ પાછળ જાય અને આડા બોન્ડ હોય એ આગળ આવે. એવું કીધું તું કે નહીં આમાંથી? આ તો 4 નંબરને પાછળની સાઈડ રાખવાનો એટલે ઊભી લાઈન ઉપર રાખવાનો ભાઈ. એ તમે ઉપર મૂકો કે નીચે મૂકો એની યારે કઈ લેવા દેવા નહીં. પણ 4th નંબર જે છે ને એ પાછળ રાખવાનો. 3D સ્ટ્રક્ચર બનાવો તો ડેશમાં, અને જો તમે આવી રીતે સ્ટ્રક્ચર બનાવો તો કાં ઉપર મૂકો અથવા તો કાં નીચે મૂકો, પણ 4 નંબર ઊભી લાઈન ઉપર. બરાબર. 4 ને ઊભું રાખવાનું. આને વર્ટિકલ લાઈન કહેવાય. વર્ટિકલ લાઈન. તો એની ફોર્મ્યુલા છે વેરી ગુડ. બરાબર. વેરી ગુડ. વેરી ગુડ એટલે વર્ટિકલ લાઈન ઇઝ ગુડ ફોર 4 નંબર. એવી એક એની સજેશન કરેલું છે. એપ્લિંગ એક સાયન્ટિસ્ટ છે એને, કે ભાઈ 4 નંબરને હંમેશા પાછળ રાખવાનો. 1 2 3 ક્લોકવાઇઝ ફરે તો એ આર, અને એન્ટી ક્લોકવાઇઝ ફરે તો એસ. આવો રૂલ છે આનો. આર એટલે રિક્ટિસ ને એસ એટલે સિનિસ્ટર. એ એવા લેટિન નામ યાદ ન રહે તો તેલ લેવા ગયું, પણ આર અને એસ તો એ ખાલી યાદ રહેશે ને. બરાબર છે. આર એટલે ક્લોકવાઇઝ, એસ એટલે એન્ટી ક્લોકવાઇઝ. પેલું નોર્થ સાઉથ જેવું જ છે ભાઈ. અહીંયા આગળ નોર્થ સાઉથ ની જેમ જે આવે છે ને એવું જ છે. ક્લિયર? તો અહીંયા જો આ 1 થી 2 2 થી 3 સામે 1 થી 2 2 થી 3. આપણે એને આવી રીતે વિચારી શકીએ. જો અને આ બે એકબીજાના મિરર ઇમેજ છે બે. આને એક બીજું તમારે અહીંયા એ શીખવાનું છે. તમે કોઈ પણ આવો કાયરલ કાર્બન હોય એના ગ્રુપને એકવાર સ્વિચ કરો, એકવાર બોન્ડ બ્રેક કરીને નવો બનાવો, અથવા એકને આગળ પાછળ કરો. જો એચ ને આગળ લીધો ને સીએલ ને પાછળ લીધો, જો તો એ શું બની ગયો? એનો ઇમેજ એટલે કે એસ. એકવાર તમે બોન્ડને સ્વિચ કરો ને એકવાર, એટલે કે આને આગળ ને આને પાછળ, તો એનો ઇમેજ બને હંમેશા. આ આર છે ને અહીંયા આગળ એસ બને છે. સાહેબ આ આર કઈ રીતે છે? તો પેલા તો ઈ ચેક કરો કે ભાઈ આ છે એ 4 નંબર ને પાછળની સાઈડ મળે છે કે નહીં. તો જો આ બધામાં આ કાર્બન ઉપર સૌથી પહેલી પ્રાયોરિટી સીએલ ને મળે, જેનો ઝેડ વધારે એની પ્રાયોરિટી વધારે. આવું તમને સીઆઈપી માં શીખવાડેલું છે મેં. હવે અહીંયા આગળ ઇથાઇલ છે, ઇથાઇલ છે ને મિથાઇલ છે. તો ઇથાઇલમાં 2 કાર્બન, આને મળે 2, આને છે એ કયો મળે 3, અને આ તો 4 નંબર ઉપર જ છે. આને ભૂલી જાઓ. હવે શું કરવાનું? તો કે સાહેબ 1 થી 2 માં જવાનું અને 2 થી 3 માં. કેમ ફેરવું? ક્લોકવાઇઝ. અને ક્લોકવાઇઝ એટલે એને શું બોલાય? આર. તો છે ને આર. હવે હું એક બોન્ડ ની સ્વિચિંગ કરું, એક વખત બોન્ડ બદલાવું. સીએલ છે એ બહાર છે ને અંદર મોકલું ને એચ ને અંદર થી બહાર મોકલું, તો છે એ શું બની ગયો? એસ. પેલું કેમ હું એકવાર બોન્ડ બ્રેક કરતો હતો તો સીસ માંથી ટ્રાન્સ બની જતું હતું, તો આમાંથી એવું જ થાય ને. આર હોય તો એમાંથી શું બને? એસ. તમને છે હું એવું કહું છું, ચલો માની લો કે જો અહીંયા આગળ છે એ CHO છે, આ OH છે, અહીંયા આગળ CH2OH છે ને અહીંયા H છે. આને હું તમારે નંબરિંગ આપવા હોય પછી આપી દેજો, પણ હું તમને એવું કહું છું કે સાહેબ આની અંદરથી હું ગમે એક બોન્ડ ને બદલાવી દઉં છું. ગમે એક બોન્ડ ને બદલાવી દઉં. ચલો આ OH ને કાઢીને અહીંયા મૂકું ને H ને કાઢીને અહીંયા મૂકું, તો સાહેબ આ OH થયો
અહીંયા H થયો, ઉપર CHO છે, નીચે CH2OH. એકવાર મેં બોન્ડ બદલાયો ને, આ જે બન્યું એ શું હશે બોલો? આનું ઇમેજ થાય કે નહીં થાય? આ કદાચ R હોય તો ઓલો ઓટોમેટિક શું બની જાય? S. અચ્છા, બે વખત હું આને ફેરફાર કરું તો બે વાર, તો પાછું તો એનો ઈ જ મોલેક્યુલ બને. બે વાર ચેન્જ કરો ને તો ઓરિજિનલ એનો ઈ મોલેક્યુલ મળે. એક વખત ચેન્જ કરો ને તો એનો ઇમેજ બને. એક વાર કરો, 3 વાર કરો. જો હું બે વખત ચેન્જ કરીને બતાવું છું. ચલો, મેં એક વખત આવો ચેન્જ કર્યો, હવે એક વાર આવો ચેન્જ કરું છું. પાછળ બીજામાં લખું છું. કેટલી વાર ચેન્જ કરો છો ને તમારે જોવાનું. તમને મોલેક્યુલ સમજતા આવડવો જોશે ભાઈ. CHO અહીંયા OH છે, આ CH2OH અને અહીંયા આગળ H. ઓકે, ચાલો હવે આમાં નંબરિંગ કરી દો. ના બેન, હવે કઈ કામ નથી. ઓકે, હા, આ 1 1, અહીંયા આગળ 2, પછી આને તો આપણે આપીએ 3 નંબર અને અહીંયા આગળ આપીએ 4 નંબર. અહીંયા આગળ આપીએ 4 નંબર. સોરી, આવું કઈક છે. આ ડિગ્લિસરાલ્ડિહાઇડ હમણાં જે લખેલો હતો ને એ જ ડિગ્લિસરાલ્ડિહાઇડ છે. એને મેં અહીંયા આગળ લખ્યો છે. મારે જે સાબિત કરવું છે એ મારે તમને અલગથી બતાવવું છે કઈ રીતે થાય છે. તમે જો આની અંદર એકવાર સ્વિચિંગ કરશો, એકવાર સ્વિચિંગ કરો એટલે કે સાહેબ OH ને અહીંયા લાવો અને આને અહીંયા લઈ જાઓ, તો એનો ઇમેજ બની જાય. ઇમેજ બની જાય ઇન ધ સેન્સ, ચલો મેં OH ને અહીંયા આગળ લીધો છે, H ને અહીંયા લીધો છે, આ બેને એમનેમ રાખ્યા છે. ઉપર આવશે CHO, નીચે છે CH2OH. નંબરિંગ કરો લેવાના. આ 1 નંબર, આ 2 નંબર, અહીંયા 3 નંબર અને 4 નંબર. એક વખત તમે છે આમાં સ્વિચિંગ કરો ને એટલે છે એ તમને એનો ઇમેજ મળે. અચ્છા, બે વખત તમે સ્વિચિંગ કરો તો હજી આ એક વખત કર્યું, આ 1 ટાઈમ સ્વિચિંગ થયું, 1 ટાઈમ. હજી એક વખત સ્વિચિંગ કરો તો ભાઈ અહીંયા આગળ તો ઓરિજિનલ આ બની જાય. આ હવે તમે ગમે એને બદલી નાખો. ચલો, આને અહીંયા લઈ આવું, આને અહીંયા લઈ આવું, ગમે એને તમે છે એ ચેન્જ કરી દો. અહીંયા તો રાખીએ છીએ OH, ઉપર CHO, નીચે આવી ગયા H, અહીંયા થઈ ગયા CH2OH. તો આ 1, આ 2, આ 3 અને આ 4. આને આ બે સેમ છે. ધીસ ટુ આર સેમ. અચ્છા, આને આ બે કેવા છે? મિરર ઇમેજ. આને આ બે કેવા છે? મિરર ઇમેજ. તમને દેખાય નહીં, આમાં તમને દેખાય નહીં, પણ એકચ્યુઅલી મિરર ઇમેજ જ છે. બે વાર ચેન્જ કરો ને તો રિસ્ટોર થઈ જાય. આના બે હરખા કહેવાય. એક વાર ચેન્જ કરો ને તો મિરર ઇમેજ બને, બે વાર ચેન્જ કરો તો ઓરિજિનલ જે હતો ને એનો ઈ બની જાય. તો તમારે લોકોએ છે જ્યારે કન્ફિગ્યુરેશન આવી રીતે ગોતવાનો આપે અને 4 નંબર તમને આડી લાઈન ઉપર મળે તો તમે ગોતી ન શકો. નિયમ શું છે? 4 નંબર ને તો ઊભી લાઈન ઉપર રાખવો પડે. તો એને ઊભી લાઈનમાં લાવવા માટે થઈને બે ચેન્જ કરવા પડ્યા. પેલા તો મેં OH અને H ને ચેન્જ કર્યો અને પછી મેં છે અહીંયા આગળ H અને CH2OH ને બદલાવ્યા. હવે આની અંદર નંબરિંગ જોવો ભાઈ, 1 થી 2, 2 થી 3 કયો ફરે છે? R. તો આ છે R હોય. આમાં હું સીધો કન્ફિગ્યુરેશન નહોતો ગોતી શકતો. કેમ? તો કે આ 4 નંબર જે છે એ આડી લાઈન ઉપર હતો. આડી લાઈન ઉપર હોય એને કેવી લાઈન ઉપર લાવવા પડે? સીધી લાઈન ઉપર. આડી લાઈન વાળાને સીધી લાઈન ઉપર લાવવા પડે. તો એ આડી લાઈન વાળાને સીધી લાઈન ઉપર લાવવા માટે એમાં ચેન્જ કરવા પડે. બે વાર હાથ પગ તોડવાના, એક વાર નહીં. એક વાર લાવીએ, એક વાર એને તમે મારો તો એ થોડો ઘણો ફેરફાર થાય, પણ સુધરે તો નહીં. બે વાર મારવાનો તો એ આડી લાઈન ઉપરથી ક્યાં આવી જાય? ઊભી લાઈનમાં આવી જાય, સીધી લાઈનમાં આવી જાય. તો આ તમે હંમેશા ધ્યાન રાખજો. એક વાર ચેન્જ કરો, 3 વાર કરો, 5 વાર કરો, બેકી સંખ્યામાં ચેન્જ કરો ને તો એનો ઇમેજ બને. આ બને. આ તો તમને ખબર છે આખો અલગ જ મોલેક્યુલ છે. એટલે તમારે જે કઈ ટ્રીટમેન્ટ આપવી હોય 2 વખત બોન્ડ બ્રેક કરીને ટ્રીટમેન્ટ આપવાની, 4 વાર આપવાની, 6 વાર આપવાની તો સાચું, મિત્ર ખોટું.
બરાબર. અને બાકીના મોલેક્યુલમાં તો ડાયરેક્ટ તમે સીધું જોઈ જ શકો છો, બધા અલગ અલગ ટાઈપના છે. અહીંયા આગળ મોલેક્યુલ આપેલા હશે, આને આપણે ફાઇન્ડ આઉટ કરતા શીખીએ. હજી 2-3 એક્ઝામ્પલ શીખવાડું છું હું તમને, એટલે તમને લોકોને આઈડિયા આવી જાય. રૂલ મેં તમને શું કીધો ભાઈ? રૂલ મેં તમને શું કીધું? 1 થી 2, 2 થી 3. જો આ તમે ક્લોકવાઇઝ ફેરવો તો સાહેબ આને બોલાય આર. 1 થી 2 અને 2 થી 3 આ એન્ટી ક્લોકવાઇઝ ફેરવો તો આની અંદર છે, આને શું બોલાય? એસ. અને બીજું 4th નંબરનો જે ગ્રુપ છે એ ક્યાં હોવો જોઈએ? વર્ટિકલ લાઈન ઉપર. કાં અહીંયા આગળ રાખો અથવા તો કાં છે એ તમે નીચે રાખો. આવું ન જોવા મળે તો તમને જે આવી રીતે કોઈ મોલેક્યુલ ડ્રો કરીને આપે છે એમાં 4th નંબરને ઓલવેઝ બિહાઇન્ડ રાખો. આ રૂલ થઈ ગયા. આરએસ કન્ફિગ્યુરેશન ના આ રૂલ થઈ ગયા. આટલા રૂલ છે. અને બીજું, સ્વિચ ઓરિજિનલ તમારે કરવી હોય તો 2 કી સ્વિચ કરવાની, 2 સ્વિચ કરવાના, બરાબર છે. પણ એ 2 કી સ્વિચ વાળા થોડા ઘણા માથાકૂટ છે, હમણાં એનો રસ્તો બતાવું છું. એની પહેલા આપણે પેલા અમુક કોન્ફિગ્યુરેશન તમે લોકો ફાઇન્ડ આઉટ કરો એટલે તમને આઈડિયા આવે. આની તો મેં તમને અત્યારે જ વાત કરી, 4 નંબર ઉપર હોવો જોઈએ. જો 4 નંબર ઉપર થવો જોઈએ. અને મિરર ઇમેજ ની વાત કરી દીધી અત્યારે તમને. ચલો, મારે માની લો કે આમાં ગોતવું છે. આ તો ઈઝી છે. આમાં નંબરિંગ મેં આપી દીધેલા છે. 4 નંબર પાછળ છે તો કે હા, તો આની કોઈ ટેન્શન લેવાની નથી, આને ભૂલી જાઓ. 1 થી તમે અહીંયા આગળ જુઓ, 1 થી તમે 2 માં ગયા અને 2 થી તમે 3 માં ગયા. આ કયો હશે? આર. અહીંયા 4 નંબર પાછળ છે તો કે હા, તો 1 થી તમે છે એ 2 માં જાઓ અને 2 થી તમે 3 માં આવો. આ કયો છે? એસ. આને હું રાખું છું છેલ્લે, આને હમણાં કરાવું છું. એની પહેલા તમારે લોકોએ મને આ સીએલ નો જવાબ દેવાનો છે. આનો વિન્યાસ કયો? ગોતો બધા. સીઆઈપી રૂલ એપ્લાય કરીને 1 2 3 ગોતો ને પેલા. આમાં પેલો બોન્ડ એક નથી દેખાતો એટલે એવું વિચારી લેવાનું કે અહીંયા હાઇડ્રોજન છે ને, હાઇડ્રોજન 4 નંબરનો છે ભાઈ. 4 નંબરનો ગ્રુપ પાછળ જ છે, ચિંતા કરવાની જરૂર નથી. આમાં નોર્મલ જે રૂલ છે ઈ જ છે. 1 2 3 નંબર આપીને બતાવો પેલા મને. પોરબંદર સેન્ટર. સર આ ના, 1 2 3 પેલા તો કયો? 1 2 3 નંબર. 1 ક્લોરીન 2 બ્રોમિન 1 નંબર છે ઈ ક્લોરીન ને આવશે. હાલો, પછી 2 નંબર બ્રોમિન. ત્યાં ભૂલ છે. ચાલો અહીંયા ધ્યાન આપો. સીઆઈપી રૂલ મેં તમને કીધા હતા. આ કાર્બનને ફોકસ કરવાનો હોય, આ કાર્બનને, તો પેલા 1, પછી અહીંયા આગળ જુઓ કોણ કોણ જોઈન્ટ છે તો કે કાર્બન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. આ બાજુ આવો તો અહીંયા શું મળ્યું? કાર્બન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. આ બે તો સાહેબ સેમ થઈ ગયા. તો હવે એની પછીના નેક્સ્ટ કાર્બનમાં જાઓ. આમાં અહીંયા આગળ આવો, શું મળ્યું? કાર્બન, એક હાઇડ્રોજન, એક ઓક્સિજન. આમાં અહીંયા કાર્બન ઉપર આવો ભાઈ, કાર્બન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. આમાં ઓક્સિજન આવ્યો ને, તો એનો મિનિંગ એવો કે આ સાઈડ વેલેન્સી 2 નંબર આવશે, આ સાઈડ વેલેન્સી 3 નંબર આવશે અને અહીંયા આગળ વેલેન્સી આવશે 4. આવું નહોતું કરાયું મેં તમને? આવું નહોતું શીખવાડ્યું? આજ મેથડ કીધી હતી ને. CHH ટ્રાયોમાં લખી નાખો એટલે જવાબ આવશે. હવે આને ચેક કરો. 4 નંબર પાછળ જ છે, ટેન્શન લેવાની જરૂર નથી. તો 1 થી તમે છે એ 2 ઉપર ગયા અને 2 થી તમે 3 માં ગયા. જવાબ આવશે તમારો એસ. આન્સર આવે તમારો એસ. આમાં આર નહીં આવે ભાઈ. સીઆઈપી રૂલ ખોટા લગાડશો ને તો જવાબ ખોટા આવશે. સીઆઈપી રૂલ પ્રોપર લગાડવાનો તો જવાબ આવશે ઝડપથી. હવે આની અંદર આવો. આ મોલેક્યુલ બીજા બધા કરતા થોડોક વિશેષ છે. કેમ વિશેષ છે? નંબરિંગ તો મેં આપી જ દીધા છે. નંબરિંગ તો મેં કરી જ દીધા છે.
પણ આમાં મજાની વાત એ છે કે આમાં 4 નંબર જો આગળની સાઈડ આવે છે. 4 નંબર ઓલવેઝ હોવો ક્યાં જોઈએ? પાછળ. આમાં એ ક્યાં આવ્યો? આગળ. તો હવે આમાં કેમ જવાબ આપવાનો? આને તમારે મોલેક્યુલને અહીંયા આગળથી છે એ વિઝ્યુલાઇઝ કરવાનો છે. જો બરાબર ભાઈ, અહીંથી વિઝ્યુલાઇઝ કરો આને, કાર્બનને. તો આમ દેખાશે તમને. જો આમ છે અત્યારે, આવી રીતે છે. ક્લોરીન પાછળ છે અને OH આગળ, હાઇડ્રોજન આગળ છે. આમ છે આવી રીતે, બરાબર? આમ. અને તમે આમ ફેરવો તો સાહેબ અહીંયા આગળ ક્લોરીન હશે, અહીંયા H હશે. નીચે કોણ જાય છે? OH. અને આ આખો મિથાઇલ પાછળ છે. પાછળના ગ્રુપ હોય એને તો આવી રીતે લખાય ને. સમજાણી મારી વાત? આને મેં આમાં કન્વર્ટ કર્યો. આને મેં અહીંયા આગળથી જોયો. અહીંયા આગળથી તમે આને જોવો છો તો ક્લોરીન રાઈટ સાઈડ, હાઇડ્રોજન બહાર આવે છે એટલે લેફ્ટ. આવી રીતે છે. જો આમ છે. એને તમે આમ ફેરવીને જુઓ તો ક્લોરીન છે એ પાછળની સાઈડ છે, હાઇડ્રોજન આગળ છે, OH તો ક્યાં વહી જશે? નીચે. તમારે તો ખાલી આને જ ફોકસ કરવાના છે. ક્લોરીન ને 1 નંબર આપો, OH ને 2 નંબર આપો, H ને 3 નંબર આપો. H વાળો જે છે, બરાબર, અહીંયા 3 છે ને આને 4 નંબર મળે છે. તમે ખાલી એને જસ્ટ રોટેટ કરીને ચેક કર્યું છે. આવી રીતે હતું, એને તમે આમ ફેરવું ખાલી. અને પાછળ હવે તમને અહીંયા આગળ કયો નંબર મળ્યો છે? તો કે પાછળ તમને 3 નંબર મળે છે અને હાઇડ્રોજન તમને હવે આવી રીતે મળે છે. તો તમારે ગમે એમ કરી અને આને સેટ કરવાનો છે. કન્ફિગ્યુરેશન 1 અને 2 તો થાય છે, પણ અહીંયા 4 નંબર આવે છે. અહીંયા મોલેક્યુલને વિઝ્યુલાઇઝ કરવાનો છે. તો કેમ કરશો આવા કેસમાં? તો આવા કેસની અંદર તમારે શું કરવાનું? હમણાં મેં ઓલું શીખવાડ્યું હતું, 2 વાર સ્વિચિંગ કરવાના. 2 ટાઈમ્સ બોન્ડ રોટેશન કરીને સ્વિચિંગ કરીને જવાબ લાવવાનો છે. તો 2 વાર સ્વિચિંગ કરવા માટેથી શું કરશું? ભાઈ 2 વાર સ્વિચિંગ કરો તો એક આને લઈ જાઓ બહાર, આને અંદર લઈ જાઓ. ચલો આ Cl અહીંયા પાછળ ગયો H, આ CH3 અને અહીંયા આગળ OH. આ એક વખતનું સ્વિચિંગ થયું. હજી સેકન્ડ ટાઈમ નું સ્વિચિંગ બાકી છે. તો સેકન્ડમાં કોને કોને ફેરવીએ? સેકન્ડમાં એક કામ કરો ને, OH અને CH3 ને બદલી નાખો. બદલી દો ભાઈ. Cl આગળ, H પાછળ, અહીંયા OH, આ CH3. આ ને આ બે હરખા કહેવાય. આ વાળું ને આ વાળું બે હરખા છે. તો આનો જવાબ લખીએ તો આ 1, આ 2, અહીંયા આગળ છે આવી ગયા 3 અને અહીંયા આગળ આવી ગયા 4. હવે 1 થી 2 માં જાવ અને 2 થી 3 માં જાવ. કયા મળી ગયા? S. આમ કરવાનું. સ્વિચિંગ કરીને 4 નંબર ને પાછળ લઈ જવાનો. ગમે એમ કરો તમે, એની આવ કોઈ પણ સંજોગોમાં. હેલો સર. બોલો. સર, તમે સેકન્ડ સ્વિચ કઈ રીતે કરો છો? એકવાર સમજાવો ને, હજી સમજાતું નથી. એક કામ કરીએ, હજી એમાં ઘણા એક્ઝામ્પલ આવશે ને એટલે તમને સમજાશે. આવું કરો. જો નવું તમને છે ને ઈઝીલી શીખવાડી દઉં. ચાલો, CHO અહીંયા આગળ OH છે, અહીંયા આગળ CH2OH છે, અહીંયા H છે. ભાઈ હું તમને અલગ રસ્તો કહું છું, એ તમે ધ્યાનમાં લેજો. એનાથી ફાયદો થશે. બસ પેલા કેટલાક મને સ્ટ્રક્ચર ડ્રો કરી લેવા દો, એટલે પછી તમને બધા એક્સપ્લેન કરું છું. ધ્યાન આપો. આપણો રૂલ એવો છે કે 4 નંબર ને ઊભી લાઈન ઉપર રાખવાનો. માની લો કે ઊભી લાઈન ઉપર ન હોય તો આને જ છે એ જોયો તો આ 1 નંબર, 2, 3 અને અહીંયા 4.
આમાં જ છે એ તમે જોશો આડી લાઈન ઉપર છે તો આમાં તમારે ઓલા 2 વાર સ્વિચિંગ કરવા પડે અને 2 વાર સ્વિચિંગ કરવામાં ઘણો ટાઈમ વયો જાય. મારો તમને કન્સેપ્ટ કહેવાનો એવો હતો કે 2 વાર સ્વિચ કરો તો મોલેક્યુલ રીસ્ટોર થાય 2 વાર સ્વિચિંગ કરવાથી. 1 વાર સ્વિચિંગ કરવાથી પ્રતિબિંબ બને અને બીજી વખત છે એ સ્વિચિંગ કરવાથી છે શું થાય ઓરિજિનલ. હું તમને બહુ સાદી ભાષામાં કહું 2 વાર શીર્ષાસન કરો એટલે શું થાય 2 વાર શીર્ષાસન તો પહેલું શીર્ષાસન એટલે ઊંધો થાય અને બીજી વાર શીર્ષાસન કરો તો ચત્તો થાય. 2 ટાઈમ્સ શીર્ષાસન ઇઝ ઇક્વલ ટુ ચત્તાસન. હા કે ના? એવું તો થાય કે નહીં? એમ આમાં એવું છે એકવાર તમે સ્વિચ કરો ને કોઈ પણ ગ્રુપ આ 2 1 ને બદલાવો આ 2 ને બદલાવો આ 2 ને બદલાવો એટલે મોલેક્યુલ છે ને ઊંધો થઈ જાય આખો પ્રતિબિંબ મળી જાય. પણ 2 વખત સ્વિચ કરો ને એટલે આનો આ જે હોય એ રિસ્ટોર થઈ જાય. હવે આમાં 4 નંબર ને ઊભી લાઈન લાવવા માટે તમારે 2 વખત માથાકૂટ કરવી પડે. તો એની કરતા છે ને એવો નિયમ રાખો કે આડા હારે આડા હાલવાનું, સીધા હારે સીધા હાલવાનું અને આડા હારે કેવું હાલવાનું આડું. કુદરતનો નિયમ છે ભાઈ. સીધા લોકોની હારે સીધા હાલજો, આડાની હારે આડા હાલજો. આડા એટલે કેવું હાલવાનું? આડા હાલવાનું એટલે આમાંથી 3 થી અંદર નંબર કાઢવાનો 3 2 ને 1. 4 નંબર આડો છે તો હું 3 2 1 હાલીશ. 4 નંબર ઊભી લાઈન ઉપર હોય તો હું 1 2 3 હાલીશ. હવે આ કેવું કહેવાય ક્લોકવાઇઝ? તો કે હા તો સાહેબ આને કહેવાય આર. આડા હારે આડા ને સીધા હારે સીધા એવું યાદ રાખજો. માનો કે જો આ જ છે આને 1 નંબર, આ 2 નંબર, આ 3 નંબર અને 4 આ સીધો કહેવાય કે આડો કહેવાય? તો કે સાહેબ આ સીધો કહેવાય. આ બિચારો સીધો ડાયો છે તો આની હારે સીધા હાલવાનું. સીધા એટલે કેવી રીતે હાલવાનું? તો કે ભાઈ 1 થી 2 ને 2 થી 3 આને શું કહેવાય આર. આમ આડાની હારે આડા હાલવું જોઈએ ને સીધાની હારે સીધા હાલવું જોઈએ. હવે તમે પેલું બધું સ્વિચિંગ કરીને લઈ આવો તોય જવાબ તો આનો આર જ આવે. જો તમને મનમાં એવું થતું હોય તો હું 2 વખત સ્વિચ કરીને બતાવું આને. ચલો પેલા શું કરીએ? પેલા એવું કરીએ આ એચ અને આને બેને ફેરવી લઈએ. એકવાર સ્વિચિંગ કરો ને એકવાર સ્વિચિંગ કરો ને એટલે આનો ઇમેજ જ બને. રૂલ છે એ CHO અહીંયા આગળ CH2 હોય આ તો એકવારનું સ્વિચિંગ થયું. કોને કોને ફેરવા મેં 1 અને 4 ને? તો 1 અને 4 એક વખત સ્વિચિંગ 1 4 1 સ્વિચિંગ. ચલો બીજું સ્વિચિંગ કરું છું હવે. કોને ફેરવી લઈએ આપણે? આ બેન ફેરવી લઈએ. પેલા મેં કોને ફેરવા? આ બેને. હવે આ બેન ફેરવો તો અહીંયા તો OH નીચે H આ CH2OH અને અહીંયા આગળ CHO. નંબરિંગ કરી દો પાછા 1 2 3 અને 4. જો આમાં સીધા હાલો કયો આવી ગયો? R. એટલે આ ને આ બે એક જ છે પણ હવે આમાં પછી તમે કરવા જાવ તો આમાં S નીકળે. તો 2 ટાઈમ્સ તમારે સ્વિચિંગ ન કરવું હોય ને તો એવો નિયમ બનાવો ભાઈ આડાની હારે આડા હાલવાનું સીધાની હારે સીધા. ફટ કરતો R જવાબ આવી જાય. ડાયરેક્ટ R જવાબ આવશે. કોઈ માથાકૂટ નહીં, કાંઈ લપ્પન છપ્પન નહીં. પેલા એ ડિસાઈડ કરવું પડે કે આ આડી લાઈન ઉપર છે કે ઊભી લાઈન ઉપર. ઊભી લાઈન ઉપર હોય તો સીધા હાલજો નહીતર આડા હાલજો. ચાલો આની અંદર બોલો છે આમાં શું કરશું? આમાં નંબરિંગ કરો પેલા. આમાં નંબરિંગ કરો. NH2 ને તો 1 નંબર, COH ને 2 નંબર, અહીંયા 3 નંબર અને અહીંયા 4 નંબર. આમાં આડું હાલવું જોઈએ કે સીધું હાલવું જોઈએ આપણે? બોલો. આમાં આડા હાલવું જોઈએ એટલે કે 3 નંબર થી આપણે જવું જોઈએ 2 ઉપર. બરાબર છે? ઊંધા હાલવાનું છે આપણે એટલે આડા હાલવાનું છે. 3 ઉપરથી ક્યાં જઈએ? 2 ઉપર ને 2 ઉપરથી ક્યાં જઈએ? 1 ઉપર. તો આને છે એ શું કહીએ? R. આડું ચાલવાનું હોય આમાં. આની અંદર વિચારો. બીજા બનાવી દઉં છું હવે તમને. તમે બધાના જવાબ હવે મને કહેજો ભાઈ. બધાના આન્સર બોલજો.
ચલો પેલો મોલેક્યુલ મોરબી સેન્ટર, તમે જવાબ આપો. Yes. આને ચેક કરો તો આ 1 નંબર થશે, આ 2 નંબર થાય, અહીં આગળ 3 નંબર થાય અને આ 4 નંબર થાય. એટલે મારે 3 નંબર માંથી નીકળે 2 અને 2 ની અંદર થી 1 માં, એટલે કે આ થઈ ગયો S. પેલા વાળો S છે. હવે આને તમે ઓલું 2 વખત સ્વિચિંગ કરીને લાવો ને તો એનું ઈ જ થાય. ચાલો એની પછી નેક્સ્ટ તમે બોલો. બરોડા ભૈલી, બરોડા ભૈલી સેન્ટર. R. આ 1 નંબર છે, આ 2 નંબર છે, આ 3 નંબર છે ને આ 4 નંબર ઊભી લાઈન ઉપર જ છે, સીધો છે બિચારો. તો આને 1 2 ને 3 એવી રીતે આપણે છે એ જવું પડે. તો 1 થી 2 અને 2 થી 3 આ થઈ ગયો R. આને હું જવા દઉં છું, મારે આના આ બધા વચ્ચે એક અમુક રિલેશન ડેવલપ કરવો છે. ચાલો હવે અહીંયા આગળ આની અંદર તમે બોલો બે બેનો જુનાગઢ. Hello. હા S. બોલો. ઓકે, અને અહીંયા આગળ નંબરિંગ કરીએ તો 1, અહીંયા કરીએ તો 2, અહીંયા કરીએ તો 3 અને અહીંયા આગળ કરીએ તો 4. આવી રીતે છે આવ્યો ને. તો આપણે છે આની અંદર 1 થી 2 અને 2 થી 3 જવું પડે. 4 નંબર ઊભી લાઈન ઉપર છે, એટલે આ કયો છે? R. મારી વાત સાંભળજો, આ ને આ બે સેમ જ છે, લખેલું અલગ છે ખાલી. બાકી આ ને આ બે સેમ છે. આ બેને બોલાય હોમોમર, આ બેને કહેવાય હોમોમર. એક્ઝામ ની અંદર મોલેક્યુલ તો તમને ગમે રીતે ડ્રો કરીને આપશે અને ક્વેશ્ચન એવો પૂછશે કયા બે સેમ છે, તો આ બે. હવે તમને ખબર પડશે વિન્યાસ ક્યાં કામ લાગે. અલગ અલગ રિપ્રેઝન્ટેશન કરેલા હોય તો દર વખતે એવું જરૂરી નથી કે તમને અહીંયા આગળ છે એ જે મિરર હોય એનો ઇમેજ એક્ઝેક્ટ બનાવીને આપે. ના, અલગ આખો બનાવીને આપે, દેખાતો ન હોય પણ હોય ખરી એનો ઇમેજ. બરાબર છે. ચલો આની અંદર છે એ તમે જુઓ, આમાં આપણે ફાઇન્ડ આઉટ કરવો છે. આયોડિન ને તો 1 નંબર આપો, બ્રોમિન ને 2 નંબર આપો, ક્લોરીન ને 3 નંબર આપો ને અને 4 નંબર આપો. હવે મારે શું કરવાનું છે? 3 થી 2 જવાનું છે ને 2 થી 1 નંબર જવાનું છે. આડી લાઈન ઉપર છે એટલે 3 2 1. આ પણ કયો છે? R. આ ત્રણે ત્રણ R જ છે. બોલો, ત્રણે ત્રણ એકના એક જ છે, ખાલી જોવાની દ્રષ્ટિ અલગ અલગ છે. તો તમને લોકોને આ ગોતતા આવડવું જોઈએ. એવું નહીં બને, એવું તમારે છે એ બહુ ઓછું બનશે કે તમને એક્ઝેક્ટ આમાં મિરર દેખાતો હોય. માનો કે હું તમને કઈ આગળ ડ્રો કરીને આપું છું, ગ્લિસરાલ્ડિહાઇડ હું વારંવાર ડ્રો કરું છું કારણ કે તમને યાદ રહે એટલે. તો જરૂરી નથી કે એક્ઝેક્ટ આનું આવી રીતે ઇમેજ જ તમને આપે. તમને ભાઈ આવી રીતે છે એ ડ્રો કરીને આપી દે તો અહીંયા આગળ છે એ OH મૂકી દે, બરાબર છે. પછી અહીંયા આગળ ચલો CH2OH મૂકી દે. અહીંયા આગળ છે હું એક કામ કરી દઉં છું કે CHO મૂકી દઉં છું અને અહીંયા આગળ મૂકી દઉં છું H. તો સાહેબ આ દેખાતા તો નથી એકબીજાના મિરર ઇમેજ છે, પણ ખરેખર મિરર ઇમેજ છે. કઈ રીતે? જુઓ, પેલા આને ચેક કરો. આ 1 2 3 અને આ 4, આમાં તો આડું હાલવાનું એટલે 3 થી 2 2 થી 1. આ કયો છે? R. આની સામેનો કયો થવો જોઈએ? S. કરો ચેક. 1 આ 2 અને અહીંયા આગળ 3. 4 નંબર ઊભી લાઈન ઉપર છે નોર્મલ. ચાલો 1 થી 2 2 થી 3 છે કે નહીં? યસ. તો કે આ ભલે દેખાતા ન હોય પણ એ મિરર ઇમેજ જ છે. તમારે 2 વાર સ્વિચ કરશો ને તો આનો એક્ઝેક્ટ મિરર બની જશે. 2 વાર સ્વિચિંગ કરશો ને તો કન્ફિગ્યુરેશન નો અહીંયા આગળ ક્વેશ્ચન આવશે. તમને આપશે આવું ને પછી પૂછશે કે આનો ઇમેજ બનાવો, આમાંથી કયો સાચો. 4 ઓપ્શન હશે આવા, એમાંથી 4 માંથી તમારે જે S હોય ને એ જવાબ ગોતવાનો. કન્ફિગ્યુરેશન ન્યા કામ લાગશે તમને. જવાબ બધા છે એ હવે સીધા મોલેક્યુલ જોઈન તમે જવાબ આપશો એવું નહીં બને. આ S જ છે પણ અલગ રીતે લખેલો S છે, જુઓ. તો કન્ફિગ્યુરેશન ન્યા કામ લાગવાના છે તમારે. બરાબર. આ તો મેં ડાયરેક્ટ જવાબ લખી દીધો, બાકી એવા 4 ઓપ્શન મળશે તમને અને તમને એવું પૂછશે આનો ઇમેજ બનાવો.
તો ઇનાન્શોમર બનાવવા માટે થઈને આવું કરવાનું છે. પ્રેક્ટિસ કરો થોડી હજી. ચલો, જે લોકોને આમાં ડાયરેક્ટ સોલ્વ કરતા આવડતું હોય ડાયરેક્ટ કરો, નો આવડતું હોય એને પેલા ફિશરમાં કન્વર્ટ કરી દો. તમારી પાસે એવો આગ્રહ નથી રાખતો કે આમાં જ તમે ડાયરેક્ટ સોલ્વ કરો એમ. ચલો ભાઈ, શરૂઆત કરો. આ કાર્બન નું પણ ગોતવાનું છે, આનું પણ ગોતવાનું છે. ચલો ભાઈ, આમાં મને નથી આવડતું તો પછી મારે શું કરવાનું? આ મને નથી આવડતું તો પેલા તો મારે આને સ્વિચ કરવાનો. આવી રીતે ફેરવી દો. અહીંયા OH આવી જશે, ઉપર PH, નીચે CH3 ને અહીંયા આગળ H. પેલાનો આન્સર બોલો. પોરબંદર. પોરબંદર સેન્ટર. સર એસ. ઓકે, નંબરિંગ કરીએ તો આને 1 નંબર. મિથાઇલ છે ને અહીંયા ફિનાઇલ, તો ફિનાઇલમાં 2 આવે, અહીંયા 3 આવે, અને આમાં કયા આવશે? 4. 3 થી 2 ને 2 થી 1 એટલે આ છે S. તો આ S થાય. અહીંયા આગળ આ S બનશે. બરાબર? ઓકે, ચલો પેલા વાળું S. આનું કરીએ આપણે. ઉપર આવશે COH, અહીંયા આવશે CH2 અને PH ફિનાઇલ. આ બાજુ આવવો જોઈએ NH2 અને અહીંયા આગળ આવશે H. ચલો હેતભાઈ જવાબ બોલો. કન્ફિગ્યુરેશન ફાઇન્ડ આઉટ કરતા વ્યવસ્થિત શીખી જાઓ. પછીના MCQ તો આના જે નીકળશે એ હું તમને કહેતો જઈશ કે આમાં કયું શીખવાનું છે. પણ પેલા આ તો શીખી જાઓ. આની અંદરથી અલગ અલગ લોજિક બધા નીકળશે. જો તમને કન્ફિગ્યુરેશન નહીં આવડે ને તો તમે 1 કલાક ક્વેશ્ચન સોલ્વ કરશો ને તોય નહીં થાય.
અને કન્ફિગ્યુરેશન આવડશે ને તો વિધિન 30 સેકન્ડ ની અંદર પૂરું થઈ જશે. બોલો. ચલો મોરબી સેન્ટર. મોરબી સેન્ટર. Yes. 1 નંબર છે આ. અહીંયા આગળ 2 નંબર છે. આનો 3 નંબર છે ને આનો 4 નંબર છે. 3, 2 ને 1 આમાં આવશે S. તો આ બે SS વાળા નીકળ્યા છે. હવે ચાલો આમાં શું કરવાનું? આ વાળાની અંદર કેમ કરવાનું? તો આ કાર્બન ને હું અલગ કાઢી લઉં છું. આ કાર્બન ને એમાં એક તો OH છે અને એક H છે. આ તો ફિક્સ છે. નીચે અને ઉપર છે એ જો ઉપર સાહેબ અહીંયા CH3 છે કાર્બન. અહીંયા કાર્બન છે. કાર્બન કાર્બન કોમન. તો ઉપર અહીંયા આગળ શું આવ્યું? H. ચાલો અહીંયા નીચે H કાર્બન ક્લોરીન. H કાર્બન ક્લોરીન. તો પછી હવે નંબરિંગ કેમ કરશો? સૌથી પહેલું નંબરિંગ 1, પછી અહીંયા આગળ ક્લોરીન નીચે આવ્યો છે એટલે આ 2, ઉપર 3 હાઇડ્રોજન છે તો 3 અને આને 4. તો સાહેબ અહીંયા આગળ આ જે નંબરિંગ છે એને હું પ્રોપર લખું છું. હવે અહીંયા આગળ બતાવી દઉં છું. ચલો આ 1 નંબર બોલો. 2 OH ની જગ્યાએ Cl નહીં આવે. પર 3 અને અહીંયા 4. ક્યાં OH? અચ્છા અહીંયા Cl. હા OH ક્યાં? હા Cl વાળું લીધું છે ને અલગ તો Cl. ભાઈ આ 1 નંબર કાર્બન ને અહીંયા આગળ કાઢીને મેં બતાવ્યો છે. Cl એટલે 1, ઉપર અહીંયા કાર્બન કાર્બન કોમન તો H અહીંયા HC ને Cl 3 છે ને, તો નીચે 2, ઉપર 3 ને 4. આડી લાઈન ઉપર છે ભાઈ આ વાળું. તો મારે શરૂઆત કરવી જોઈએ ક્યાંથી? તો કે મારે શરૂઆત કરવી પડશે 2 થી. આ 2, 3 અને 1 એટલે કે આ મને મળી ગયો R. પેલા વાળો થયો R. બરાબર. ઉપરનો આ કાર્બન છે એ મને R મળે છે. હવે નીચેના વાળા કાર્બન માટે તમે આની આ જ વસ્તુ કરો. અહીંથી આને અલગ કાઢી લો. આ કાર્બન આ સાઈડ ક્લોરીન છે, અહીંયા H છે. પણ હવે નીચે આવશે H અને ઉપર આવશે HCCl. તો કેમ કરશો? આ 1 ઉપરનામાં તો 2 આવશે, અહીંયા 3 અને આ 4 આની અંદર આડી લાઈન ઉપર. એટલે અહીંયા કેમ ચાલવું પડશે મારે? 3, 2, 1. બરાબર છે. 3, 2, 1. એટલે ઉપરનામાં આપણે શું કર્યું? Number 3. 3, 2, 1 આલવું પડશે. આડી લાઈન ઉપર હોય તો 3, 2, 1 તો બરાબર જ છે. 3 થી 2 ને 2 થી 1 તો આ S થશે. અહીંયા આગળ S. ચાલો આમાં 3 થી 2 બરાબર છે અને 2 થી 1 આમ ચાલુ પડ્યું. આ કયો થયો? R. આવી રીતે અલગ અલગ કાઢીને ગ્રુપ લખવાના. અલગ અલગ ગ્રુપ કાઢીને લખશો તો આવડી જશે. આ R અને ઉપર S. R ને ઉપર S. બીજું તમને આમાં એક લોજિક કહું. જો આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી છે. અહીંયા પ્લેન ઓફ સિમેટ્રી ઓબ્ઝર્વ થયું. ઉપરનામાં શું છે? CH3. અહીંયા આગળ છે ઈ Cl અને અહીંયા આગળ H. આમ પ્લેન ઓફ સિમેટ્રી છે. તો હવે પ્લેન ઓફ સિમેટ્રી છે તો આની આ અડધો ભાગ ઉપરના અડધા ભાગનું ઇમેજ કહેવાય. આવી રીતે છે મિરર ઇમેજ. મિરર ઇમેજ છે તો માની લો તમને આ R મળે તો ઓટોમેટિક આ S જ હોય. R નો ઇમેજ કોણ થાય? S. R નો ઇમેજ ઓલવેઝ S હોય. તો આનો તમને R મળે તો આ તમને S જ મળે. એક ગોતો ને તો બીજો ઓટોમેટિક સાચો જવાબ મળી જ જાય. ગોતવાની જરૂર જ ન પડે. બરાબર. બીજો ગોતવાની જરૂર નહીં, ડાયરેક્ટ જવાબ મળી જશે. કેમ? આની અંદર થયું આ વાળો R છે તો ઉપર વાળો ઓટોમેટિક S જ હોય. જો ને 3 થી 2 અને 2 થી 1. આ તો એન્ટી ક્લોકવાઇઝ થયું તો S અને આ ક્લોકવાઇઝ તો. પણ ઇમેજ હોવો જોઈએ. બરાબર. ઇમેજ ન હોય તો ન થાય. ચલો આમાં એપ્લાય કરી જુઓ. આને છે એ ફાઇન્ડ આઉટ કરો. ચલો આ કાર્બન ને બહાર કાઢો. તો એક તો સાહેબ OH, એક H. અહીંયા આગળ કાર્બન છે, પછી ઓક્સિજન છે. COOH એટલે શું થાય? બોલો. C ડબલ બોન્ડ OH.
બે ઓક્સિજન છે, બે ઓક્સિજન એટલે આ કાર્બન ઉપર આપણે કેટલા સમજવાના? આવી રીતે છે એ સમજવાના ને. અને આને તમે તોડી નાખો એક અહીંયા ઓક્સિજન અને આ ઓક્સિજન ની હારે કાર્બન, આવો આપણે રૂલ શીખેલા છીએ. નવા બે એટમ એડ કર્યા તો આ ઓક્સિજન ની સાથે 1 2 ને 3 COOH ની જગ્યાએ મારે સમજવાનું ઓક્સિજન ઓક્સિજન ઓક્સિજન. નીચેના આ કાર્બન માં લો તો ઓક્સિજન કાર્બન હાઇડ્રોજન, ઓક્સિજન કાર્બન હાઇડ્રોજન. હવે નંબરિંગ કરો, 1 ઉપર આવશે 2, નીચે આવશે 3 અને અહીંયા આગળ આવશે 4. 1 2 3 4. સાહેબ મારે હાલવું પડશે આની અંદર 3 2 1. તો આ 3 2 1 એટલે અહીંયા થઈ ગયો R. આની અંદર ચલો આ 1 નંબર COOH ને 2 નંબર, આને તો 3 જ મળશે અને આ 4 આડી લાઈન ઉપર છે. મારે આની અંદર શું ચાલવું પડશે? 3 2 1. જો આ 3 થી 2 ને 2 થી 1, આ કયો થઈ ગયો? R. બે R અને R થયા. આ ક્યાં મિરર ઇમેજ છે? આવડા મિરર ઇમેજ નથી, નો કપાય. આ મિરર ઇમેજ નથી, મિરર ઇમેજ નથી એટલે નો કપાય. આ R આવ્યું તો આ જિંદગીમાં કોઈ બી S નો આવે એટલે નો જ આવે. આ R આવ્યો તો આ ઓટોમેટિક R જ આવે, કટ નો થાય. કટ થતો હોય ને તો S આવી જાય. જો R ની સામે S. એક સાચું ગોતી લેશો ને તો બીજું ઓટોમેટિક મળી જશે ભાઈ તમને. પણ સવાલ એ છે કે પહેલું તો સાચું મળવું જોઈએ. બરાબર. તમને ડાયરેક્ટ એવું પૂછશે કે એની અંદર પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળે તો તમને ડ્રો તો ગમે એમ કરીને આપે ને એ ભાઈ. જરૂરી એવું છે હું આ મોલેક્યુલ આમ ડ્રો કરું? આવી રીતે ડ્રો કરીને આપું. ઉપરનું તો એકદમ મસ્ત રહેવા દઉં, Cl અને H કરી દઉં, આને ફેરવી નાખું. અહીંયા આગળ Cl લઈ લો, અહીંયા H કરી દઉં ને અહીંયા CH3. તમને દેખાતું નથી પણ સાહેબ આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી છે જ. કેમ? તો કે આ છે S છે અને આ છે R. એટલે પ્રશ્ન એ છે કે તમે કન્ફિગ્યુરેશન સાચા ગોતો તો જવાબ આવશે ઘડીક ઘડીકમાં, નહીતર નહીં આવે. પ્રેક્ટિસ કરજો.